હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી રામ ને આજનો વ્લોગ શરૂ કર્યો અમે અમારી ગેરેજથી. તો આજે સવારમાં ગેરેજે ઘણું બધું આવેલું હતું કામ. પછી જવાનું હતું અમારે એક જમણવારમાં. તો અમે ને અમારા અંકિતભાઈ ને સાથે છે નરેશભાઈ, અમે નીકળી ગયા સીધા જમણવારમાં. અને આ ભૈયા અમે બાઇકમાં પછી આવી ગયા અમારા રાહુલભાઈ ની દુકાન ને પછી આવી ગયો અમારા સીએનજી પંપ. અને પછી ફૂલ જોશમાં બાઇક ને દબાઈને બહી ગયા સીધા બહાટી બોલાઈને અમે સીધા નીકળી ગયા. અને વાતામાં આવી ગયો અમારા સણાદર નું પાટિયું. સણાદર થી નીકળી ગયા ને આવી ગયા આપણે સણાદર ની બનાસ ડેરી મોટી દૂધની. સમજ રહ્યો? ડેરી થી નીકળી ગયા ને વિચારતા જાતા થઈ રહ્યો મારે પેટો. અમારા નરેશભાઈ હસીને ઉભા રહ્યા, અંકિતભાઈ હસીને ઉભા રહ્યા. જેમ તેમ કરીને પેટ્રોલ પંપે પહોંચ્યા, પેટ્રોલ નખાઈને આયા ને હોમે આવતા હતા અમારા બેન નમૂના. એથી નીકળી ગયા આવી ગયું રિયાનું સ્ટેશન. રિયાના સ્ટેશનથી સીધા નીકળીશું. હવે આપણે જઈશું નોનોટના પાટીએ. અને ફાઇનલી આવી ગયા નોનોટના પાટીએ ને મારી લીધો આપણે મોટો બધો ટન. આગળ જોઈ છે અમારા બકાલા લાધો ફોરમેન ને રોહિતભાઈ. અને ફાઇનલી આવી ગયું ઝાલમોર. આ છે કોઈ ઝાલમોર ગામનો નજારો. અહીંયા છે મહાદેવનું મોટું મંદિર અને આવી ગયો ઝાલમોરનો મોટો ગેટ. અને ફાઇનલી આપણે કાકરાળાના ગામની અંદર વળી ગયા. રસ્તાની ખબર નથી. જેમ તેમ ડાફેરા મારતા મંડપના સોગઠા જોતા આવી ગયા ફાઇનલી અમારા મિત્રના ઘરે. સોરી. અને પછી અમારી થઈ ગઈ એન્ટ્રી મોટા પાયે. પણ આગળ જોયું તો આજે કોઈ ઢોલવાળા હતા નહીં. હવે ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા. ફાઇનલી પછી અમને મળી ગયા અમારા મિત્ર રાહુલભાઈ. ફાઇનલી આપણે બહી ગયા રાવણાની અંદર અને આડાવાળા ડાફેરા મારવા માંડ્યા. પછી બેઠા હતી અમારે ચાર ગોમાના આગેવાન લીલોભાઈ, બાજુમાં બેઠા હતી નરેશભાઈ, બાજુમાં બેઠા હતી લાધો ફોરમેન. ને આ છે અમારા મિત્રને કંઈક લગ્નનો નજારો. તો વાતામાં આવી ગયો ચા ને આપણે બોલાવી બહબહાટી. આપણો એવા છે ચા પીધે જ્યાં રાવણું કરી ગયા. તો ફાઇનલી પછી રાહુલભાઈ આવી ગયા લઈને અહીંયાનો રૂમ બતાવવા માટે. તો અમે જોઈને આવ્યું મસ્ત મજાનું રૂમ. ને અહીંયા બેઠા હતા ભાજપનો પ્રચાર કરનારા ઉમેદવાર જે ભાજપનો ઝંડો ફરકાવતા હતા. તો ફાઇનલી મળી ગયા વર રાજા. આને કરી નાખ્યા અમારા બધા મિત્રોએ રોમ. આને કરી નાખ્યું નોમ રિટાયરમેન્ટ વડા મંડળમાંથી. પછી મળી ગયા એક અમારા ટાયરના વેપારી. એમને કરી નાખ્યા બધા મિત્રોએ રોમ. તો પછી આપણાથી રહેવરાણું નહીં તો આપણે થાળી લઈને નીકળી ગયા જમવા માટે. સૌથી પહેલાં આપણે મુહૂર્ત કર્યું, કારણ કે આપણને લાગી ભૂખ, આપણાથી રહેવરાણું નહીં. અને પછી સૌની મોરવી થઈને આપણે થાળી ભરીને નીકળી ગયા જમવાનું લઈને. ને આ અમારી હજી ભૂખડી બારસો બધી થાળીઓમાં લઈ રહી છે. આપણે ફાઇનલી થાળી ભરાઈ ગઈ ને આપણે સીધા નીકળી ગયા બેહવા માટે. અને ફાઇનલી અમારી ભૂખડી ગેંગ આવી ગઈ સ્પેશિયલી કાઉન્ટરમાંથી. અને પછી ફાઇનલી અમારી ગેંગે અટેક કરી નાખ્યું જમવા માથે. ના હમણાં જોઈને બોલાઈ નાખી બહાટી. અને અમારા રોહિતભાઈ છે નરેશભાઈ ખુરશી મળી જ નહીં. અમારા આખી ભૂખડી ગેંગ ખાઈ રહી પણ અમારા નરેશભાઈ હજી ના ખાઈ રહ્યા. અને એના પછી આ ગામના છોકરાએ નરેશભાઈ વિશે શું કીધું? चैनल को सब्सक्राइब करा। हाँ, और आप कुछ बोलना चाहते हो? जय माता। बोलने आप गुरु दाजू वो अलग ही लेवल का बंदा था। પછી જમણવાર બીજો ખતમ કરીને અમારા હોમે આવી ગયા રાહુલભાઈ. એ ગયા હતા ગોમમાં કંઈક લેવા માટે. પછી જમણવાર બીજો કર્યો ખતમ. અને પછી અમે નીકળી ગયા અમારી ગેરેજ બાજુનો. અમારા વળામણા કરાવવા આવી ગયા અમારા રાહુલભાઈ, જે અમારા મિત્ર છે. અને પછી કાવાસાકી નિંજા ટુ લઈને અમે સીધા રવાના થઈ ગયા અમારી ગેરેજ બાજુ. અને પાછા આગળ ચડ્યા રોડમાં થઈને બાઇક દબાઈને બહી ગયા એટલે થઈ ગયો અમારે પેટ્રોલ. તો નરેશભાઈની હાલત કંઈક આવી થઈ ગઈ. તો પછી ફાઇનલી આવી ગયા આપણે ગેરેજને કરી નાખ્યું કોમ ચાલુ. ને અમારા નેસે ઊંઝા છે અનિલભાઈ. અને દાડા અમે કંઈક આવું ગેરેજનું કામ કરીએ છીએ. અને અનિલભાઈને કોઈ વધા મળતા નહોતા. અને વાતામાં આવી ગયા અમારે એક ડોહોબા જે ઢોલ વગાડી છે. તો અમે કેટલી તો ડાંગ. ફાઇનલી કામ બીજું ખતમ કરીને આપણને આવતી હતી ઊંઘ, કારણ કે ખવરાઈ ગયું તો થોડું વધારે. એટલે હવે આપણે સીધા ઊંઘીએ. બધાને બપોરનું ગુડ નાઇટ. આપણે શાંતિશર ઊંઝાતા આવી ગયા નીરવભાઈ રીલ શૂટ કરાવી. એને રીલ કરી કમ્પ્લીટ નહીં. અમારા વિશે બે શબ્દો કંઈક બોલે વાપરતા જાજો. તો કેમ છો મિત્રો? આ છે આપણા પંકજભાઈ, જે અત્યારે એક સેવાનું કામ કરવા જઈ રહ્યા છે. એમની એક યુટ્યુબ ચેનલ છે. એના મારફતે એ ચકલાઓ માટે સામે તમે બોટલો જોઈ રહ્યા છો, એની અંદર ચણ ભરાય છે અને ચકલાઓના કીડીઓના નાખે છે. તો મારું એટલું જ કહેવું છે કે તમે એમને સપોર્ટ કરો, એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો, એમના વિડીયોઝને લાઈક કરો.
જેથી કરીને તમે એમના વિડીયોને લાઈક કરશો. લો કાકા આવી ગયા. આ કાકા એમના વિડીયોને લાઈક કરેલો છે, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે. કાકા તમારું કેવું શું થાય છે? ભાઈ સેવાનું કામ કરે છે, ખૂબ સારું. હે તમને ગમ્યું? સેવા કરવી ખૂબ સારી, હા, ચકલાને ચણ નાખે છે, ખૂબ સારી, કીડીઓને ખવડાવે છે. હા, ખૂબ સારી. તમારું એમના વ્યુઅરને શું કહેવાનું થાય છે કે એમના કહેવાનું ચેનલને થાય કે સબસ્ક્રાઇબ કરો, હા કરો, બરાબર બરાબર, એમને સપોર્ટ આપો. સપોર્ટ આપો બહુ, બરાબર. આજ કોમ કરો. આ જો પંકજભાઈ અહીંયા છે, તો હવે એમનો આ બ્લોગ અપલોડ થશે, તો એને જોઈને તમે લાઈક કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો, અને એમની જોડે જોડાઈ અને તમે એમની મદદ પણ કરી શકો છો. અમારા મિત્ર નીરવભાઈએ જે વાત કરી એ આપણે એક સેવાનું કાર્ય શરૂ કર્યું છે, જે બોટલોની અંદર ચીડીઓને અનાજ ભરીને ઘણી બધી જગ્યાઓ પર નાખીશું અને આવું કંઈક સેવાનું કામ છે. તો તમે પણ જોડાજો. અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર અવશ્ય જ જણાવજો. મળીશું ફરીથી નવા વ્લોગની સાથે.